આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। પવિત્ર ચાતુર્માસ વિશેષ। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત ગામ કરિયાણાના ભક્ત કાળા મકવાણાની પ્રસંગ વાર્તા સાંભળશું। એક દિવસ શ્રી હરિ સંતો ભક્તો સાથે કરિયાણા પધાર્યા। એ દિવસે ગામમાં નટની રમત હતી। તે નટ લોકોએ ગામની બહાર પડાવ નાખ્યો ને ગામધણી દરબાર દેહાખાચરના દરબાર ગઢમાં નટવરના ઉતારા થયા હતા। એ સમયે ગામધણી દરબાર દેહાખાચર શ્રી હરિનો પ્રતાપ જોઈને ભગવાનપણાનો નિશ્ચય કરી સાવ નવા જ સત્સંગી થયેલા। એમાં વળી શ્રી પ્રભુ પોતાને ત્યાં પધાર્યા। તેથી એમના અંતરમાં આનંદનો પાર ન રહ્યો। તે કરિયાણા ગામમાં વહેવારે સાધારણ એવા ભક્ત કાળા મકવાણા પણ રહે। તેને સંકલ્પ થયો કે શ્રીજી મહારાજ મારે ઘેર પધારે તો કેવું સારું। પણ વળી મનમાં વિચાર આવ્યો કે દરબાર ગઢમાં શ્રી પ્રભુના ઉતારા હોય ત્યાં કેમ કહેવાય કે હે પ્રભુ મારા ઝૂંપડા જેવા ઘરમાં પણ પધારો। પરંતુ પ્રભુને મન તો શાહુકાર કે ગરીબ બંને સેવક સરખા જ છે ને। એ તો કેવળ ભાવનાના જ ભૂખ્યા છે। તે અંતર્યામી શ્રી પ્રભુએ કાળા મકવાણાની ઈચ્છા જાણીને એની ઈચ્છા પૂરી કરવા માટે બોલાવ્યા વિના જ તેના ઘર તરફ ઉપડ્યા। સંધ્યાનો સમય હતો ને શ્રીજી મહારાજ તો તેના ઘરે આવીને ઊભા રહ્યા ને શ્રી પ્રભુ પોતાને ઘેર પધાર્યા એ જાણી કાળા મકવાણાને તો આનંદનો પાર ન રહ્યો। પછી શ્રી પ્રભુએ કહ્યું કે જે કની હોય તે જલ્દી લાવો, અમને તો બહુ ભૂખ લાગી છે। પરંતુ કાળા મકવાણાની સ્ત્રીને ગામમાં નટ રમવા આવ્યા હતા એ જોવા જવાની ઉતાવળ હતી। તેથી તે શ્રીજી મહારાજના અચાનક આગમનથી અકળાતી હતી। ત્યારે શ્રી હરિએ તેને કહ્યું કે તમે અકળાવ છો કેમ? ત્યારે તેણે હાથ જોડીને કહ્યું કે હે મહારાજ, ઘણા વર્ષે આજે અમારા ગામના ચોરે નટવા રમવા આવ્યા છે ને મારે તેની રમત જોવા જવું છે। આમ જીવની આ વાત સાંભળીને જગદીશ જરાક હસ્યા ને કહ્યું કે નટ તે વળી રમતમાં શું કરે? ત્યારે હરખમાં ને હરખમાં શ્વાસભેર તે બોલી ઉઠી કે અરે મહારાજ, એ તો લોઢામાંથી સોનું કરી દીએ। પણ આ સ્ત્રીને ક્યાં ખબર હતી કે ચોરે રમવા આવ્યા એ તો નટ છે ને આ સન્મુખ ઊભેલા તો નટવર છે। પછી શ્રીજી મહારાજે કહ્યું કે તમારી પાસે કાની લોઢાનું સાધન હોય તે લાવો તો હું તેનું સોનું કરી દઉં। એટલે તરત જ તેમણે ખૂણામાં પડેલી કોષને કોદાળી શ્રીજી મહારાજના હાથમાં આપ્યા। તે મહારાજે બરાબર જોઈને વારાફરતી તેને ભીંતમાં ફેંક્યા। તે બંને ભીંતમાં ઘરી ગયા। પછી મહારાજે તે ભીંતમાંથી કાઢ્યા। તે બંને સાવ સોનાના। પછી કાળુ ભગતને બોલાવીને કહ્યું કે આને જલ્દી સોની પાસે જઈને કટકા કરાવી લ્યો, નહીં તો તમે આને સાચવશો ક્યાં? ત્યારે કાળો મકવાણો તે કોષને કોદાળી કોથળામાં સંતાડીને તરત જ સોનીને ત્યાં ગયો। એ વખતે સોનીની હાટ બંધ હતી। તે વિનંતી કરીને ખોલાવી। ત્યારે ગામના સોનીને પણ મનમાં થયું કે ગામના ગરીબ માણસને આટલી બધી ઉતાવળથી સોનીની શી જરૂર પડી હશે? એમ વિચારીને બંને દુકાનમાં ગયા। ત્યારે કાળા ભાઈએ તો કોથળામાંથી કોષને કોદાળી કાઢતા કહ્યું કે ભાઈ, આના મારે નાના નાના કટકા કરવા છે। પછી સોનીએ તેની કસોટી પણ કરી ત્યારે મનમાં થયું કે આ તો શુદ્ધ 16 વલ્લા સોનાના છે। તે સોની પણ
તે જોઈને ઊંડા વિચારમાં પડી ગયો અને કહ્યું કે, ભાઈ કાળા, તું આને હમણાં જ તારે ઘેર લઈ જા, કારણ કે મારે ત્યાં કોઈક જોઈ જશે ને તો આમાંથી ક્યાંક આપણા બેયનું મોત ઊભું થશે. અને એ ભાઈ, મારે તારી બીજી કોઈ પણ વાત સાંભળવી નથી. ને ઝટ તું જેમ આવ્યો એવો જ વયો જા, ને કોઈકને ગંધ આવી જશે તો વાત ઠેઠ દરબારમાં પૂગશે, ને ચોરીનો આરોપ મારા માથે આવશે, ને વગર વાંકે આપણ બેઉ ગુનેગાર બનશું. વળી ગરીબથી આટલું બધું સોનું જીરવાય નહીં. માટે જા ભાઈ જા, તું ખોટી ન થા. વાટમાં કોઈને કશુંય કહીશ નહીં. પછી તો કાળો મકવાણો મૂંઝાણા, ને તેને સોનીની વાત વ્યાજબી લાગી. વળી તેને હવે આ સોનામાં એને પોતાનું મોત દેખાવા લાગ્યું. તે તુરંત ઘેર આવ્યા, ને મહારાજને આવીને કહ્યું કે, હે મહારાજ, આ કોષને કોદાળી બંનેને પાછા લોઢાના કરી દયો, નહીતર આમાંથી તો મારું મોત નીપજશે. તે શ્રીજી મહારાજ આ સાંભળીને હસ્યા. પછી કહ્યું કે, ભાઈ કાળું, માયા તો મોત કરે તેવી જ છે, એને સાચવવી કઠણ છે, તેનો તો ત્યાગ જ કરવો ભલો. પછી મહારાજે બંનેને હાથમાં લઈ ફરીથી ફેંક્યા. તે બંને પાછા પેલા જેવા જ લોઢાના થઈ ગયા. ત્યારે કાળા મકવાણાએ રાહતનો દમ ખેંચ્યો. આ પુનિત પ્રસંગ આજે કરિયાણા મહાત્મ્યમાંથી સાંભળ્યો. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.